अर्ली मॉर्निंग ચા પીને સ્વિમિંગ કરવા ગઈ. સ્વિમિંગ પુલ સારો, આ બધા રૂમ એક્સેસ થઈ હતી. સ્ટ્રક્ચર સારું સ્વિમિંગ પુલનું. વાવ 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 વાવ. નીચેના રૂમમાં તો ડાયરેક્ટ એક્સેસ થઈ જાય. આ ગ્રાઉન્ડ ફ્લોર, આ હોટેલ આખી પતંગ પેરાગોન રિસોર્ટ. ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે છેલ્લો દિવસ છે ફુકેતમાં અને આજે 12 વાગે ચેકઆઉટ છે હોટલમાંથી અને સાંજે 8 વાગે ફ્લાઇટ છે ફુકેટ ટુ દિલ્હી એન્ડ દિલ્હી ટુ અમદાવાદ. તો ફર્સ્ટ ટાઈમ બાલ્કની વ્યૂ જોઈ લઈએ. એન્ડ our Patang beach view. Patang beach view. Phuket morning. Good morning Phuket. બેગ પેક થઈ જાય છે, બેગ પેક થાય છે. ફરવું ગમે પણ બેગ પેક કરીને કપડાં વાળીને મૂકે કોણ? વિંકલ હોય તો મૂકી દે, જાતે વાળવા પડે. બહુ બોરિંગ કામ. ફુકેતમાં લોકલ સુપર માર્કેટમાં આવ્યા છીએ, બટ લેંગ્વેજનો બહુ પ્રોબ્લેમ થાય. એ લોકો નથી ઇંગ્લિશ સમજતા, નથી અમે બાત સમજતા. તો ગૂગલ ટ્રાન્સલેટ કરીને થોડી થોડી પરચેસ કરીએ ચોકલેટ અને આ બધું કંઈક નવી આઈટમો વેજીટેબલમાં. દરેક જગ્યાએ મેંગો, રિયલ મેંગો રીતના પેકિંગમાં આવે બધા ફ્રૂટ. બનાના, મેંગો, પાઇનેપલ, હાઇજેનિક પેકિંગ આવે. આમ બધા ગોથે ચડ્યા. થાઈમાં લખ્યું વેજ નોનવેજ કે ખબર પડતી નહીં, કોઈ જવાબ આપતો નહીં. ગૂગલ ટ્રાન્સલેટમાં કંઈ હરખું બતાવતું નથી. કાઉન્ટર ઉપર આ સિમ્બોલ એ પ્યોર વેજીટેરિયન હોય. હવે કંઈ ખબર પડતી નથી. ચોકલેટ ખોલવામાં ગોથે ચડી ગયા. ફુકેતમાં આજે છેલ્લો દિવસ છે. ચેકઆઉટ કરી લીધું અને અમૃતસર રેસ્ટોરન્ટમાં જમવા આવી અત્યારે. રેસ્ટોરન્ટ બીચ ઉપર છે.
હોટેલ અમૃતસર. થાઈલેન્ડમાં કબૂતર જુઓ, બધા શાંત બેઠા હોય. આ રિસોર્ટ આ સર્કલ ઉપર, આ સાઈડ બીચ ના રિસોર્ટ હતો. હવે 4 વાગે ટેક્સી આવવાની એરપોર્ટ માટે. તો ફુકેટ ટુ દિલ્હીની ફ્લાઇટ 8 વાગ્યાની, અને દિલ્હી 1 અવર ડિલે અને ટોટલ 4 અવર વેઇટ કરવાની દિલ્હીથી અમદાવાદ માટે. આ સર્કલ આ ટાઈપનું લોકેશન હતું. રિસોર્ટ સર્કલના પતંગ બીચ ઉપર વેઇટ કરીએ 2 અવર. 5:30 વાગ્યા ફુકેટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પહોંચી ગઈએ. આજે બેક ટુ ઇન્ડિયા. બહુ દિવસ પછી 5 દિવસ આખું એરપોર્ટ છે. ફુકેટ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ. પ્લેનમાં બોર્ડિંગ ચાલુ થઈ ગયું. સૌથી 7:19:25. એરપોર્ટ ઉપર ટાઈમસર ફ્લાઇટ લેન્ડિંગ થઈ ગઈ અને ઇમિગ્રેશનની પ્રોસેસ પતાવી દિલ્હી ટુ અમદાવાદ માટેની પણ પ્રોસેસ ખતમ થઈ ગઈ. અને દિલ્હી એરપોર્ટ ઉપર વેઇટ કરવાનો. અત્યારે 1:15 થઈ ગયા. 4:40ની ફ્લાઇટ, 3 કલાક અરાઉન્ડ હોલ છે. તો દિલ્હી એરપોર્ટ ઉપર એટલો ટાઈમ પાસ કરવાનો ગમે તે કરી નીકળી જશે. પણ 1500 જણા ફ્રેન્ડ એટલે વેઇટિંગ રૂમમાં બધા 45 નંબરના ગેટ ઉપર ફ્લાઇટ આવશે. 45 નંબરના ગેટ ઉપર જઈને વેઇટ કરીએ. ચાલીસ વાળી ફ્લાઇટ અમદાવાદ 45 નંબરનો ગેટ. ચિપ્સ પડશે. પેમેન્ટ કર્યા પછી ઓટોમેટિક કલેક્શન થઈ જાય. અને બિસ્કિટ પડશે, એ પડી. દિલ્હી તો અમદાવાદ.